तात स्वर्ग अपवर्ग सुख दरिय तुला एक अंग। લંકિનીના મુખમાં સત્સંગનો મહિમા તુલસીદાસજી બોલાવે છે। એક ત્રાજવા લ્યો, એક ત્રાજવાની અંદર તાત જગતના તમામ સુખોને મૂકો, દુનિયાના તમામ સુખોને ત્રાજવાના એક પલડામાં મૂકો અને બીજા પલડામાં એક ઘડીના સત્સંગનું ફળ મૂકો। तात स्वर्ग अपवर्ग सुख दरिय तुला एक अंग, पण तुल न ताही सकल मिली जो सुख लव सत्संग। लव एटले आंख बंद करीने खोलो एनु नाम लव कहेवाय। आम आंख वीचे ने उगाड़ीए एने लव कहेवाय। लव निमिष आटली वारनो पण जे सत्संग छे एना पुण्यने दुनियाना तमाम सुखो पण एनी बरोबरी न करी शके। तात मोर अति पुण्य बहुता देखे नयन राम कर दूता। तात मोर अति पुण्य बहुता देखे नयन राम कर दूता। देखे नयन राम कर दूता। રામાયણનો સૌથી શ્રેષ્ઠ વિભાગ છે સુંદરકાંડ। સુંદરકાંડનો પાઠ જે કરે ને એનું ગમે એવું દુઃખ હોય ને વયું જાય, ગેરંટી છે, ગેરંટી છે। સુંદરકાંડનો પાઠ નિરાંતે કરો તો કલાક થાય, ઉતાવળથી કરો તો 45 મિનિટ થાય, અને રોજ કરતા હોય ને તો 38 મિનિટ જ થાય। જે રોજ કરતા હોય, જેને આદત હોય। जामवंत के बचन सुहाए सुनी हनुमंत हृदय भाई तब लगे मोहि पर केहू तुम भाई। सही दुख कंद मूल फल खाई जब या हो सी तई देखी होई काज मोहि हरस विशेषी। यो कही नाई सबई कहू माथा चले हर्ष धी धरी रघुनाथा। झड़पथी पाठ करवानी आदत होय तो 40 मिनिट में એવું ફળ છે। હનુમાનજી પાસે દીવો કરી ઘીનો કરો તોય ભલે, તેલનો કરો તોય ભલે, સુંદરકાંડનો પાઠ કરો। પાઠ કરીને ઊભા થાશો, ગમે તેવું દુઃખ હશે એનો નાશ થશે, ગમે તેવી મુશ્કેલી હશે એનો નાશ થશે। એનું નામ છે સુંદરકાંડ। સુંદરકાંડ માં કેની કથા છે? હનુમાનજીની। तात मोर अति पुण्य बहुता देखे नयन राम कर आने सत्संग कहवाय। कथा तो करी नहीं, भगवान नु नाम तो लीधु नहीं, तो करी हूं एक जापट मारी, सत्संग कहवाय। आने करू हूं हनुमान जी एक मुट्ठी मारी, आमा सत्संग क्या आयो? समझो बराबर। हनुमान जी महाराज जेवा हनुमान जी महाराज मळे અને ઈ લાફો મારે ને તોય સત્સંગ જ કહેવાય। મહાપુરુષ તમને થપ્પડ મારે ને તોય સત્સંગ કહેવાય। બજરંગદાસ બાપુ હે બગદાણા એમ કહેવાય છે, જેને ગાળો દે ને એનો બેડો પાર। માણસ ગાળો ખાવા જાય, સંતની રીત નિરાલી છે, જેને ગાળો દે એનો બેડો પાર। સંતને ક્યારેક ક્યારેક તો એવી કક્ષા થઈ જાય, એને સત્સંગ કરવાની ક્યાં જરૂર?
હનુમાનજી મહારાજના દર્શન થાય એ જ મોટો સત્સંગ છે. હનુમાનજી મહારાજની ઝાંખી થઈ એ જ સત્સંગ છે. એને કઈ આપણી જેમ સત્સંગ કરવાની જરૂર નથી. સંતના મુખમાંથી કોઈ પણ શબ્દ નીકળે, જી નીકળે એ કલ્યાણકારી છે. અને પછી તો હનુમાનજી આગળ લંકામાં, જો કે આપણે તો વાત એ કરતા હતા કે રાવણની વ્યવસ્થા કે દ્વારિકાની એવી જ વ્યવસ્થા છે. ચિત્રલેખા જાય છે, નારદની મદદ લે છે. નારદજીને કે મહારાજ મદદ કરજો. નારદજી મદદમાં આવ્યા. શું કામ? દ્વારિકાનાથની પણ ઈચ્છા હતી. ચિત્રલેખા આવી. દિવસે તો પ્રવેશ ન થઈ શકે, રાત્રિને વખતે પ્રવેશ કરવાની તૈયારી કરી. ત્યાં સુદર્શનના ફેરા ચાલતા હતા. સુદર્શન ભગવાનનું જે છે દ્વારિકાને ફરતું ચક્ર લગાવે છે. કોઈ અંદર પ્રવેશ ન કરી શકે. નારદજી આવ્યા. ચિત્રલેખાએ કહ્યું મહારાજ કંઈક કરો. નારદજી ગોમતીમાં સ્નાન કરે છે. રાત્રિના 12 વાગ્યા છે. સુદર્શને નારદજીને જોયા. મહારાજ કોણ? નારદે કહ્યું હું નારદ. અરે મહારાજ અત્યારે સ્નાન કરો છો? નારદજીએ કહ્યું કે અત્યારે એક મુહૂર્ત સારું આવ્યું છે. મહારાજ મુહૂર્તમાં શું છે? તો કે આમાં ગોમતીમાં સ્નાન કરે અને વિષ્ણુ શસ્ત્રનો જો પાઠ કરે કે સાંભળે તો એનું કલ્યાણ થાય. સુદર્શને કહ્યું તો મહારાજ હું કરું? નારદજી મનમાં કે તારા હાટું તો હું ઠરું છું. આ તારા હાટું જ આવ્યો છે. મનમાં કે મારે નથી નાવું, મારે તને નવડાવવો છે. સુદર્શન બેસી ગયો. નારદજી કે આ તારું કામ કોણ કરશે? આમાં તું અહીંયા બેસી ગયો, નહીં કઈ ન થવાનું થશે તો? નારદે કહ્યું ન થવાનું કઈ થશે તો? સુદર્શને અહંકાર કર્યો કે મહારાજ કેની તાકાત છે દ્વારિકામાં પ્રવેશ કરી શકે? દ્વારિકાનાથની નગરીને થોડોક પોતે અભિમાન કર્યું કે હું સુદર્શન. નારદજી કે તારો યાદ વારો છે. મનમાં વિચાર કરે, હસે છે. મનમાં વિચાર કરે છે કે મારું કઈ નથી, દ્વારિકાનાથ ઈચ્છા છે. ઓલો સંકલ્પ કરે. નારદજી કે આંખ બંધ કરો, મનમાં સ્મરણ કરો વિષ્ણુ વિષ્ણુ વિષ્ણુ. શ્રીમન મહાગણાધિપતિએ નમઃ ઈષ્ટ દેવતાભ્યો નમઃ કુલ દેવતાભ્યો નમઃ. વિધિ ચાલી. આંખ બંધ રાખજો. ખોલી એટલે નહીં જામે. સુદર્શન કે મહારાજ આંખ ક્યારેક ખુલી જાય ન ખોલવી જોઈએ. મૂળ પ્રોગ્રામ ઓલો છે. ચિત્રલેખા ઊભી છે. નારદજીએ કહ્યું કે ઈશારો કર્યો, તું જા, હું આને અહીંયાથી ઉઠવા ન દઉં. અંદર ગઈ છે ચિત્રલેખા અને ભગવાનના મહેલોની અંદર અનિરુદ્ધના મહેલમાં ગઈ. આ ચિત્રલેખા કોઈ સામાન્ય નથી, આ વિધાત્રી હતા. કેની તાકાત છે ભગવાનના પૌત્રનું હરણ કરી શકે? આવું ફાવે નહીં. મહેલમાં ગઈ. એ મહેલમાં જે ઝૂલો હતો એમાં અનિરુદ્ધજી સૂતા છે. એ ઝૂલા વિચાર કર્યો કે આને શું કરું? આને ઉઠાડું? ઉઠાડું ના પાડે તો? ના જ પાડે. એમ કઈ થોડા આવે કે હલાવું? ના જ પાડે. નક્કી જ છે. તો શું કરું? એને તેડીને લઈ જાઉં તો પરપુરુષ છે, હું પરસ્ત્રી છું, મારાથી એને અડાય કેમ? આ તો પાછા મારી બેનપણીના ઘરવાળા એટલે મારા જીજાજી થાય. થઈ ગયા.
જીજાજી માને તોય ભલે, ન માને તોય ભલે, પૈણાવાના જ છે. કેટલો નિર્ણય છે. અનિરુદ્ધ તો શુદ્ધા છે. ખરેખર એને આશ્ચર્ય થયું. પછી તો ચિત્રલેખાએ શું કર્યું? કળા જે હતા એમાંથી ઝૂલો કાઢી લીધો અને ઝૂલો એમનેમ ઝૂલતો રહે છે. એમનેમ ઝૂલો ઝૂલે છે ને આકાશ માર્ગે ઉડી અને ઉડીને લઈ ગઈ છે શોણિતપુર. બાણાસુરની નગરીમાં લઈ ગઈ અને આકાશ માર્ગેથી જ જે ઓખાનો મહેલ હતો એમાં લઈ ગઈ. એમાં જે કડા હતા એની અંદર આ ઝૂલો લગાવી દીધો. અનિરુદ્ધ તો ઘસઘસાટ ઊંઘે છે. એની ઊંઘ પણ ગજબ કહેવાય ને. મહેલમાં સૂતા હોય ને ઓચિંતાના અગાસીમાં કોક લઈ જાય, હવામાં ફેર તો પડે ને. એને ખબર ન પડી. એમાં એનો અર્થ પણ એ થયો કે ભગવાનની ઈચ્છા છે, નહીતર આ તો અનિરુદ્ધ છે. પછી તો બ્રહ્મુહૂર્તમાં ઉઠ્યા 4 વાગે. 2 કન્યાઓને સામે જોઈ પૂછે છે કોણ છો? બધી વાત કહી. કહ્યું હું ક્યાં છું? તો કે તમારા દ્વારિકાથી હજારો ગાંવ દૂર શોણિતપુર બાણાસુરના રાજ્યમાં છું. અનિરુદ્ધે કહ્યું મને અહીંયા લઈ આવ્યું કોણ? ચિત્રલેખાએ કહ્યું હું લઈ આવી. અનિરુદ્ધનું મોઢું ખુલ્લું રહી ગયું. તું લઈ આવી? કેવી રીતે? તો કે આકાશ માર્ગે. એમનેમ તમારો ઝૂલો ચાલુ જ હતો. અરે અનિરુદ્ધને તો ઘડીકમાં મગજ કામ નથી કરતું. મને તું લઈ આવી, તને દ્વારિકામાં કોઈએ રોકી નહીં? હા એ કે મહારાજ મેં વ્યવસ્થા બધી કરી લીધી. પછી તો બધી કથા કહી છે. કહ્યું મહારાજ મારી સહેલી છે, બાણાસુરની દીકરી છે, રાક્ષસની દીકરી છે, પણ એને સપનામાં તમારી સાથે લગ્ન કર્યા. એને સંકલ્પ કર્યો કે પરણું તો અનિરુદ્ધને, નહીતર જન્મ કોટી લગી રગર હમારી, હું પરણીશ નહીં. તો મહારાજ આપ પરણો. અનિરુદ્ધે કહ્યું એને નક્કી કરી લીધું એટલે શું? ઈ નક્કી કરી લે એટલે મારે નથી પરણવું. અને કઈ રીતે પરણવું? મારા માતા પિતા, મારો સમાજ, મારું કુટુંબ, આ લોકો મારે પૂછવું તો પડે, મારા મા બાપને, મારા પરિવારને. અને આ રાક્ષસની દીકરી, હું યાદવોના કુળમાં જન્મેલો, એમ હું લગ્ન ન કરું. વિલોમ વિવાહ કહેવાય. ચિત્રલેખાએ કહ્યું મહારાજ એ બહુ જાજુ વર્ણન ન કરતા, બાકી વિલોમ વિવાહ છે ને તમારા દાદાએ ઘણાય કર્યા છે. હે હા, આ તમારી જેટલી દાદીઓ છે ને એ બધાયની નાતની મને ખબર છે. એમાં એક તો રીછડી લઈ આવ્યા, જામવંતની દીકરી. આ રીછડી કરતા હારી છે. અનિરુદ્ધે કહ્યું કે આ બાઈ ખતરનાક છે, આને પુગાય એમ નથી. તને બધી ખબર છે? તો કે બધી ખબર છે. તમારા આખા કુટુંબની બધી કથા મારા ધ્યાનમાં છે અને સાંભળો. બાણાસુર એ આનો જન્મદાતા પિતા નથી. બાણાસુર તો પાલક પિતા છે. હકીકતમાં તો આ ભગવાન શિવ અને મા ભગવતી પાર્વતીની દીકરી છે. આ ઓખા છે, ઉષા છે, આ શિવ તત્વ છે, શંકર ભગવાનની દીકરી છે. હવે ઢીલા પડ્યા છે. શિવપુત્રી છે. કહ્યું હા. અનિરુદ્ધે કહ્યું ચાલો એ તો સમાધાન થઈ ગયું, પણ એમનેમ
આ હાર પહેરી લેવા એ કઈ યોગ્ય ન કહેવાય. થોડીક વિધિ જોઈ, ગોર બાપાએ જોઈ. અરે અહીંયા ગોર બાપા અહીં ક્યાં લઈ આવવા? પુરુષોને આવવાની મનાઈ જ. ગોર બાપા ક્યાંથી આવે? અનિરુદ્ધે કહ્યું ગોર બાપા તો જોશે. ચિત્રલેખાએ કહ્યું કઈ વાંધો નહીં, થઈ જશે. નારદજીને યાદ કર્યા ત્યાં તો ઉપરથી આકાશમાંથી ઉઠતા ઉઠતા ના બારી હતી, નારાયણ નારાયણ નારાયણ. હાલો બેહી જાઓ બે જણા. મંડા વિધિ કરાવવા. ગાંધર્વ વિવાહ કરાયો, વેદ વિધિથી પરણાવ્યા. પરણાવીને આશીર્વાદ આપ્યા. અનિરુદ્ધે કહ્યું મારા તમે આ નાટકમાં ભેગા હોય એવું મને લાગે છે. નારદજી કે મહારાજ કેટલાક નાટકમાં મારે રહેવું પડે, હું તો આમાં મુખ્ય પાત્ર છું. વહાં સુદર્શનને મેં જ રોક્યો હતો. અનિરુદ્ધે કહ્યું પણ તમારો વારો નીકળશે, જેથી આ બધું બહાર નીકળશે તેથી તમે શું કરશો? નારદ કે તેદીની વાત તેદી, બાકી મને વિશ્વાસ છે, મને ભરોસો છે, મારો ઠાકુર જે મારી પાસે કરાવે છે એ બધું કલ્યાણ માટે છે, મને વિશ્વાસ છે. હું હરિનો હરિ મમ રક્ષક એ ભરોસો જાય નહીં, જે હરિ કરશે તે મમ હિતનું એ નિશ્ચય બદલાય નહીં, મને વિશ્વાસ છે. ઉષા ને અનિરુદ્ધને આશીર્વાદ આપી ચિત્રલેખા નારદજી બે વિદાય થયા. 4 મહિના બંનેનો સંસાર ચાલે છે. 4 મહિના પછી ખબર પડી બાણાસુરને કે દીકરીના રાજમહેલમાં કોઈ પુરુષ છે. આવ્યો મોટું સૈન્ય લઈ અનિરુદ્ધને પકડી જેલમાં પૂર્યા છે. હવે નારદ ગયા દ્વારિકા, હવે જવા દેવું. જેવા જેલમાં પૂર્યા ને થઈ ગયા, બાકી 2 જણા શાંતિથી રહેતા હતા જ નહોતા ગયા. એટલે નારદજી પણ એમ સિદ્ધાંત બતાવ્યો કોઈ હકે શાંતિથી રહેતા હોય તેને રહેવા દેવા. દ્વારિકામાં જઈ ભગવાને કહ્યું પધારો નારદ. નારદજીએ કહ્યું મહારાજ કઈ ચિંતા હોય એવું લાગે છે. ભગવાન કે 4 મહિના થયા અમારા પૌત્રને કોઈ ઉપાડી ગયું છે. 4 મહિના થયા છે, પત્તો નથી લાગતો કોણ લઈ ગયું, કોણ લઈ ગયું. લાખો યાદવોની સભા, ભગવાન બેઠા છે, નારદજીને બેસાડ્યા છે. નારદજી કે ખરેખર ઘણું ગંભીર કહેવાય, ખરેખર દુઃખનો વિષય છે. આટલા બધા યાદવોની વચ્ચેથી આપણા દીકરાને કોઈ ઉપાડી જાય, શરમજનક કહેવાય. ઘણું જાજુ મીંડા બોલવા. એમાં ભગવાને આમ કરીને જ્યાં સામે જોયું ને ત્યાં ઢીલા પડી ગયા. ભગવાન કે માપમાં બોલજો. બાકી હમણાં જો આ બધાને કહીશ ને કે નારદામાં હતા તો જિંદગીમાં ક્યારેય નહીં થાય એવી પૂજા આ કરશે બધા, એવો મેથી પાક ખવડાવશે. નારદજી કે પ્રભુ મેં કરાયું, મેં કર્યું તો એ બધું કરવામાં તમારી ઈચ્છા નહોતી. નારદજી કે ભગવાન કે મારી ઈચ્છા હતી એટલે છાનો મનો બેઠો છું. મારી ઈચ્છા હતી નારદ, હું તમારી સાથે છું, પણ હવે કઈ રસ્તો બતાવો. નારદે કહ્યું મહારાજ બસ હું જરા ધ્યાનમાં જોઈ દઉં કે ક્યાં છે. ખોટે ખોટે આસન જમાયું, નાક પકડ્યું, 2 3 4 5 પ્રાણાયામ કર્યા. અન જાગીને કે ભાઈ તમારો દીકરાને મેં જોયો, હમણાં સમાધિમાં જોયો, બાણાસુરના રાજ્યમાં શોણિતપુર નગરની જેલમાં પુરાયો છે. બધી કથા કહી જાણે કેમ સમાધિમાં જોયું હોય. પછી તો ભગવાન સૈન્ય લઈ ગયા
બાણાસુરને કેવડાયું, તારી કેદમાં પૂરેલો આ દીકરો અમારો, વેલાસર તું એને દઈ દે, તારી દીકરીને પ્રેમથી પરણાવ, નહીતર યાદ છે ને દાખલો કે ભૂલી ગયા? નહીતર જલ્દી પાણી ભરી આવ, નહીતર કરવાડી કે નહીતર તો કઈ નહીં, નહીતર હું ભરી આવીશ. પછી તો પ્રેમથી સમજે ઈ રાક્ષસ એને જ કહેવાય જે પ્રેમથી નો સમજે. પોતાના ખોટા અહંકારને પોષાજ કરે એ દૈત્ય વૃત્તિ છે. સત્યનો સ્વીકાર ન કરે એ દૈત્ય વૃત્તિ છે. ધર્મના માર્ગે ન ચાલે એ રાક્ષસ વૃત્તિ છે. યુદ્ધની અંદર ભગવાને એને હરાવ્યો, મારવા તૈયાર થયા, સુદર્શન લીધું. શંકર ભગવાન આવ્યા છે અને શંકર ભગવાને કહ્યું કે મહારાજ જોજો, એ મારો ભક્ત છે. શંકર ભગવાને, વિષ્ણુ ભગવાન, કૃષ્ણ ભગવાને કહ્યું પણ તમારા ભક્ત આવા બહુ. હા, પણ શંકર ભગવાને કહ્યું કે તમારા દ્વારા મારે સીધો કરવો તો થઈ ગયો છે, હવે તમે ભલે એને ધોકાવો એવી તો ઈચ્છા મારી હતી, ખૂબ ધોકાયો, પણ એટલી વિનંતી છે કે મારી ન નાખશો, એને જીવતો રાખજો. 996 હાથ કાપ્યા ભગવાને, 4 હાથ રાખ્યા અને જીવિત છોડ્યો છે. પછી તો શરણમાં આવ્યો અને માફી માંગી, સુધર્યો. હવે વેવાઈનું સ્વાગત કર્યું. જે લડવા આવ્યા હતા હવે હામૈયા કર્યા. આ જે લડવા આવ્યા હતા એ બધાના હામૈયા કરી ગામમાં લઈ ગયો અને પોતાની દીકરીના લગ્ન વેદ વિધિથી અનિરુદ્ધ સાથે કર્યા. સાસરે વિદાય આપી. જય જયકાર થયો છે. બોલીએ દ્વારિકા ધીશ કી જય. બોલીએ દ્વારિકા ધીશ કી જય.